હેલો વિદ્યાર્થી મિત્રો, હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પૂરક વાચક ચેપ્ટર 2 ભણી રહ્યા હતા, જેનું નામ છે આપણો લોક વારસો, જેનો સાહિત્ય પ્રકાર છે સાંસ્કૃતિક લેખ, જેના લેખક છે ડૉક્ટર હસુ યાજ્ઞિક. આપણે જોયું હતું કે ભારત ગુજરાતની અંદર ગ્રામીણ પ્રજા અને સામાન્ય નાગરિક કરતાં આદિવાસીની જે લોક સંસ્કૃતિ છે એ જુદી છે. એ લોકોના જો સાચો અનુભવ જો કરવો હોય તો ખરેખર એમની સાથે રહેવા માટે જવું પડે, કારણ કે એમની જે કલાઓ છે એ કલાઓ એ પ્રકૃતિનો અભિન્ન અંગ ગણીને એ પોતે એનો સ્વીકાર કરે છે. જ્યારે આપણી જે પરંપરાઓ અને ગ્રામીણ પ્રજાની જે પરંપરાઓ છે એ દિવસે ને દિવસે બદલાતી જતી જોવા મળે છે. જ્યારે આદિવાસીઓની પરંપરાઓમાં વર્ષોના વર્ષો વીતી ગયા છતાં પણ એમની કોઈ પણ પરંપરા કે પરિસ્થિતિઓમાં ક્યારેય કોઈ પરિવર્તન જોવા મળતું નથી. આ જે આદિવાસી છે એ પ્રાચીન કાળની ભારતની વતની હોવા છતાં પણ એમને ભારતની અંદર પ્રજા તરીકેનું સ્થાન મળ્યું હતું નહીં. એમની આજીવિકાઓ, એમનું ખાનપાન, એમનું વસ્ત્રભૂષણ, બોલી, ભાષા વગેરેમાં નવું પરિવર્તન આવતું ગયું હોય એવું ક્યારેય જોવા મળ્યું નથી. જ્યારે આપણી સામાન્ય પ્રજામાં આ વસ્તુ જોવા મળે છે. બ્રિટિશરો આવ્યા ત્યારે એમને નાગરિક પ્રજા તરીકે ગણના તો થઈ, પણ એમને સંરક્ષણ મળ્યું નહીં. માટે એ સમયે એ લોકો પોતાના હિત અને અધિકારો માટે સંરક્ષણ માટે જાતે જ પોતાની રીતે રચના કરવા લાગ્યા હતા. ભારતની આઝાદી પછી આદિવાસીઓને ભારતની પ્રજા તરીકે, નાગરિક તરીકે એમનો સ્વીકાર થયો અને એમને એના પોતાના હક અને અધિકાર મળ્યા. એટલે કે આદિવાસીઓ પોતાની બ્રિટિશ શાસન દરમિયાન પોતાની હક અને અધિકાર ન મળતા હોવાના કારણે પોતાના સમાજમાં એ શું કરતા હતા, પોતાની પરંપરાને જાળવી રાખવા માટે પોતાના જ સમાજમાંથી કોઈ નાયક, મુખી કે પંચનું નિર્માણ કરતા હતા અને સમાજમાં સૌને સંગઠિત અને સુરક્ષિત રાખવા માટે નીતિ નિયમો, ધોરણો અને રૂઢિઓની વ્યવસ્થા કરતા હતા. તેઓ વન, પર્વત, નદી, વનસ્પતિ, પશુ પંખી, કીટકો, સરીસૃપો આ વગેરેને પોતાની પરંપરાઓ સાથે શું કરતા હતા, પરંપરાનો એક અંગ ગણીને સ્વીકારતા હતા. એ પહાડોને પિતા અને નદીઓને માતા તરીકે સ્વીકારતા હતા. એટલે એમની કલા એ સંસ્કૃતિ સાથે જોડાયેલું જોવા મળે છે. એટલે એમની કલા અને સંસ્કૃતિ એ એકબીજા સાથે જોડાયેલી છે. એટલે એમનું લોક સાહિત્ય, લોકસંગીત, લોકગૂંથણ, લોકનૃત્ય, નાટ્ય, લોકચિત્ર, લોકશિલ્પ, સ્થાપત્ય, એમના મેળાઓ, પર્વો, લોકોત્સવો આ બધામાં જ એમની સંસ્કૃતિ જોવા મળે છે. ગુજરાતની અંદર ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, કુકણા આવી 25 જેવી જાતિઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર આફ્રિકન નિગ્રો રહે છે. ચારણ, પઢિયાર, સિંધી જાતની પણ આદિવાસીઓની વસવાટ અહીંયા જોવા મળે છે. એટલે કે અરવલ્લીની પર્વતમાળાથી શરૂઆત કરીને સહ્યાદ્રીની પર્વતમાળા સુધીના પટ્ટામાં મોટાભાગના વિસ્તારોમાં આદિવાસીઓનો જ વસવાટ જોવા મળે છે. એટલે ભારત ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં આદિવાસીઓ જોવા મળે છે. અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના પ્રાચીન ભારતીય કલા ગ્રંથમાં સંગીત, નૃત્ય, નાટ્યના સિદ્ધાંતો જે રચ્યા છે એના અનેક પ્રકારો વર્ણવ્યા છે. એ બધા જ શેમાં જોવા મળે છે? આદિવાસીઓમાં જોવા મળે છે. એટલે કે આદિવાસીઓની કલામાં, સંસ્કૃતિમાં બધામાં એમના કુળ અને મૂળનો સીધો સંબંધ રહેલો છે. એટલે કે આજ સુધી એમની કલાઓનો ઉદ્ભવ અને વિકાસ આદિવાસી લોકકલાઓમાંથી, એટલે કે આપણી બધી જે કલાઓનો જે ઉદ્ભવ અને વિકાસ થયો છે એ આદિવાસીઓની કલાઓમાંથી જ ઉદ્ભવ થયો છે એવું આપણે કહી શકીએ. આપણે ત્યાં સુધી ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 149માં રહેલો છેલ્લો પેરેગ્રાફ ત્યાંથી આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. શિષ્ટ એવી ભાષાનું રૂપ બંધાયું તે બોલી, એટલે કે બોલાતી ભાષાના આધારે. શિષ્ટ એટલે કે શુદ્ધ. શિષ્ટ એટલે કે શુદ્ધ. શું કહે છે? શિષ્ટ ભાષાના રૂપમાંથી
જે બોલાતી જતું હતું એને શું કહેવાય છે? બોલી. એટલે કે બોલી એટલે કે જનક છે અને ભાષા એ તેમાંથી જન્મેલી છે. બોલી કોણ છે? જનક છે. જનક એટલે પિતા અને ભાષા તેમાંથી જન્મી છે, એટલે કે એ બોલીની જન્મેલી દીકરી છે. આ જ રીતે ખેતી, પશુપાલન, રોગ, આરોગ્ય, ઔષધ, શિલ્પ સ્થાપત્ય વગેરેના જે શાસ્ત્રો રચાયા, ભણાવી શકાય એવી વિદ્યા રૂપે વિકાસ થયો. તેના પાયામાં લોકોએ જીવન ટકાવવાની મથામણ માટે જે સાહજિક જ્ઞાન મેળવ્યું અને લોકવિદ્યા, જેને અંગ્રેજીમાં ફોકલોર કહે છે, શું કહે છે? આવી જીવન વિદ્યા કાળક્રમે અંકે થતાં જ જ્ઞાનના તમામ વિદ્યાઓ અને આધુનિક શાસ્ત્રને જન્મ આપે છે. એટલે કે આપણી પાસે જે વિદ્યા તરીકે જે પણ આવ્યું છે, ખેતી કરવાની કળા, પશુપાલન કરવાની કળા, આપણા રોગ અને આરોગ્યને સ્વસ્થ રાખવાની કળા, ઔષધિક એટલે કે જેને આપણે આયુર્વેદિક દવાઓ કહીએ છીએ તે, શિલ્પ સ્થાપત્ય, આ બધું વિદ્યારૂપે જે આપણી પાસે આવ્યું છે એ ક્યાંથી આવ્યું છે? આદિવાસીઓ પાસેથી આવ્યું છે. આ રીતે સાહિત્યના મૂળ લોક સાહિત્યમાં, સંગીતના મૂળ લોકસંગીતમાં, પ્રશિષ્ટ નૃત્ય અને નાટ્યના મૂળ લોકનૃત્ય લોકનાટ્યમાં સમાયેલા છે. શું કહે છે? જે અત્યારના સમયમાં લેખકો જે લખાણ કામ કરે છે, જે સાહિત્યિક કામ કરે છે, એ લોક સાહિત્યમાંથી આવ્યું છે. એ શું કહે છે? જે આપણે સંગીત કહીએ છીએ એ લોક સંગીતમાંથી આપણે મેળવ્યું છે. પ્રશિષ્ટ એટલે કે ઉચ્ચ પ્રકારની સાહસિક ક્ષમતાવાળો લોકનૃત્ય અને લોકનાટ્ય પણ લોકનાટ્યમાંથી જ આવ્યું છે. પરંતુ આદિવાસી પરંપરાનો મૂળ તો લોકવિદ્યામાં પ્રાચીનતમ છે. શું કહે છે? પરંતુ પ્રાચીન આદિવાસીની પરંપરાની વિદ્યા જે છે એ જૂનામાં જૂની વિદ્યા છે. આથી આદિવાસી લોકકલા અને તેના દ્વારા સર્જાતી, રક્ષાતી અને સાતત્યપૂર્ણ રીતે વિકસતી સંસ્કૃતિ જ આદિ સ્ત્રોત છે. ગુજરાતની આદિવાસી લોકકલા સંસ્કૃતિ આ રીતે આજની આપણી સભ્યતા સંસ્કૃતિનું મૂળ છે. શું કહે છે? ગુજરાતના આદિવાસીઓની જે કલા સંસ્કૃતિ છે, જે સભ્યતા છે, એ સંસ્કૃતિ એ એનું મૂળ છે. વર્તમાન કાળે પણ આપણે જે આદિવાસી લોકકલાની પરંપરા જોઈએ છીએ તેમાં સાહિત્યિક, સંગીત, નૃત્યાદિ, લલિત કલાના પૂર્વ પ્રાથમિક કે પ્રાચીનતમ અંશો જળવાયા છે. આદિવાસી લોકસાહિત્યમાં આજે પણ કેટલુંક એવું છે જેનું પ્રવર્તન વૈદિક, પૌરાણિક, રામાયણ, મહાભારતકાલીન અને મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી ભાષા સાહિત્યમાં જોવા મળે છે. આથી જ વેદમાં, ઉપનિષદમાં કે પુરાણમાં જેવા સંસ્કૃત ભાષા તેમજ પ્રાકૃત ભાષામાં જે કથાઓ છે તે માહેની અનેક કથાઓ ભીલી, કુકણા જેવી આદિવાસી ભાષાઓની કંઠ પરંપરામાં પણ છે. એટલે શું કહે છે? આપણા જે વેદો છે, આપણે જે પૌરાણિક પુસ્તકો છે, જે રામાયણ છે, મહાભારત છે, એની અંદર જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તો ગુજરાતી ભાષામાં જે પણ લખાણકામ થયું છે એ ગુજરાતની જૂનામાં જૂની વસ્તી ભીલ અને કુકણા આદિવાસીઓ છે એમની ભાષામાં, એમના કંઠે છે, એટલે કે એમને મોઢે છે, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને વાર્તા સ્વરૂપે એમને મોઢામોઢ કહેલી આ વાર્તાઓ છે. એમને કોઈ પુસ્તકો વાંચ્યા છે નહીં. અનેક નૃત્ય નાટ્યના પ્રાચીનતમ રૂપો આદિવાસી લોકનૃત્ય નાટ્યના ભવાડા, ઠાકરિયા, સોંગ, ગૌર્યમાં જોવા મળે છે. એટલે શું કહે છે? અનેક નૃત્ય અને નાટ્યની અંદર આદિવાસીઓની જે પરંપરાઓ છે, જે નાટ્ય રજૂ કરવાની થતું ગીતને જે રજૂ કરવાની જે કળા છે એ તમને એમના રજૂઆતમાં જોઈ શકો છો. આધુનિક પ્રશિષ્ટ સંગીતના સ્વરના અને તાલના હવા ફૂંકીને વગાડાતા, તાત છેડીને વગાડાતા, બે ધાતુ પાત્રોને અથડાવીને વગાડાતા કે પોલાણને બંધ કરવા ચામડું મઢીને એના પર થાપ મારીને વગાડાતા
આમ વિવિધ પ્રકારના વાદ્યો એટલે કે સંગીતના સાધનો. તાલના હવા ફૂંકીને વગાડાતા એટલે કે શું? વાંસળી. તાંત છેડીને વગાડાતા એટલે કે તંબુરો. બે ધાતુ અથડાવીને વગાડાતું એટલે કે મંજીરા. અને પોલાણ બંધ કરીને કરવા ચામડું મઢીને પર થાપ મારીને વગાડાતું એટલે શું? તમારા ઢોલ, નગારા. તો આ બધા વાદ્યો એમણે જાતે બનાવ્યા છે. તેના પૂર્વ પ્રાથમિક રૂપો આદિવાસી વાદ્યોમાં આજે પણ જોવા મળે છે. માત્ર શબ્દ અને એના ઉચ્ચાર કે ગાન નહીં, પરંતુ શાસ્ત્રકારોએ બાંધેલી વ્યાખ્યા પ્રમાણે તો નૃત્ય અને સ્વર સાથે લયબદ્ધ ગાન તે સંગીત એવો મૂળ અર્થ છે. શું કહે છે? માત્ર ઉચ્ચારણ એટલે કે બોલવાથી કે ગાવાથી એ લોકો નૃત્ય અને સ્વરને લય સાથે એટલે કે રાગ સાથે, તાલ સાથે રજૂ કરે છે. આનું જ પ્રગટ રૂપ આદિવાસી પરંપરામાં છે. કથા તેમજ ગીત બંને સાથે આદિવાસી પરંપરામાં ગાયન, વાદન, નર્તન ત્રણેય સમાયેલા છે. એમાંય તે ઢોલ તો આદિવાસી કલાનો પ્રાણ છે. આદિવાસીઓ પોતાની જે કલાની રજૂઆતો કરે છે એમાં ઢોલનો એ સૌથી વધારે ઉપયોગ કરે છે. એ વગાડતા જ પગ થરકવા લાગે છે. ઢોલ માત્ર વાદન મનોરંજન માટે જ નહીં, સારા માઠા કે આવી પડેલી આપત્તિના કોઈ સમાચાર પર ઢોલ દ્વારા જ પહોંચાડાય છે. તમે ઘણી બધી ધાર્મિક સિરિયલો અથવા તો ઐતિહાસિક સિરિયલો જોઈ હશે. એમાં તમે જોયું છે કોઈ રાજાએ કોઈ સમાચાર પ્રજાને મોકલવા હોય તો શું કરે છે? પહેલાં ઢોલ વગાડે છે અને ઢોલ વગાડીને પ્રજાને ભેગા કરે છે અને પછી એક વ્યક્તિ એ શું કરે છે? વાતની રજૂઆત કરે છે. એટલે ઢોલ વગાડવાની જે કળા છે એમાં અમુક ઢોલ વગાડવાના જે તાલ છે એ તાલની અંદર નૃત્ય લેવાતું હોય છે. અમુક તાલની અંદર આપત્તિના સમયની રજૂઆત કરાતી હોય છે. અમુક તાલની અંદર કોઈ સારા સમાચારની રજૂઆત થતી હોય છે. તો આ રીતે આદિવાસીઓ ઢોલનો ઉપયોગ કરતા હતા. વંશ એટલે કે વાંસળી કુળની શોધ આદિવાસીએ કરેલી. વનમાં જીવડાએ કરેલા વાંસના છિદ્રોમાંથી વહેતી હવાએ જન્મતા વિવિધ સ્વરો સાંભળીને વકરેલી દૂધી કે મોટા તુંબડાને સૂકવીને વચ્ચેનો ગર્ભ કાઢીને તેનો જ ઉપયોગ કરીને ફૂંકના કે તંતુના ધ્વનિને મોટી કરવાની પણ શોધ આદિવાસીની છે. એટલે શું કહે છે? કોઈ જીવડાઓ વાંસળી કોઈ જીવડાઓ હોય એ કોઈ સુકાઈ ગયેલી લાકડીમાં કાણા પાડી દીધા હોય અને પછી એમાંથી હવા પસાર થવાના કારણે કોઈ સ્વરની રજૂઆત થઈ હોય તો એના આધારે આદિવાસીઓએ શું બનાવ્યું? વાંસળી અને તંબુરા. તુંબડું એટલે કે તમે ગોળ આકારની દૂધી જોઈ હશે. એ તુંબડાનો ઉપયોગ કરીને એમણે તંબુરાની બનાવટ કરી. વંશકુળમાં વાંસળી, પાવા, જોડિયા પાવા, મીંડ જેવા ઘોડાલિયા, લાંબા ને લાંબા મોર પીંછથી શણગારેલા તાડપું, ઘાંઘરી, પહોળા થાળમાં મીણ પાથરીને ઉપર વાંસની પાતળી સળી ખોસી તેના પર અંગૂઠા અને આંગળીના હળવા વજન સાથેની ઉપર નીચેની ગતિથી જન્મતા મીંડયુક્ત નાદ જન્માવતી કુકણા આદિવાસીની થાળી કથા કે વારલી સ્ત્રીઓના ડેરા નૃત્યોનું વિશિષ્ટ એવું વાઘનું ઘુરઘુરાટી કરતું વાદ્ય છે. એમાં માટલાના મોઢાને ચામડે મઢી મોરની પીછના માધ્યમે વાઘની ગર્જનાનો પ્રતિધ્વનિ જન્મે છે. ઘાઘરી એટલે એક પ્રકારનું એ આદિવાસીઓમાં જોવા મળતી એક સંગીતનું સાધન છે એવું આપણે કહી શકીએ. તો લોકચિત્રમાં પણ વિશિષ્ટ ચિત્રશૈલી પીઠોરાના ચિત્રની છે. ભીત પર ચાક અને હવે કુદરતી રંગ ભરીને પીઠોરાનું આલેખન થાય છે. એટલે કે વનસ્પતિમાંથી જુદા જુદા રંગો એ લોકો ઊભા કરતા હતા, કુદરતી રંગો, અને એમાં એ દિવાલ ઉપર જે પણ ચિત્રણ દોરતા હતા એની અંદર એ રંગ પૂરતા હતા. તમે જોજો અત્યારે મોટેભાગે તમે જોવો છો કે હોળીના સમયે મોટેભાગે ઇકો ફ્રેન્ડલી કલર વેચાવા લાગ્યા છે અને લોકો ઇકો ફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરતા થયા છે. તો ઇકો ફ્રેન્ડલી કલર એટલે શું? વનસ્પતિમાંથી બનાવવામાં આવેલા કલરો. આદિવાસી લોકકલામાં બધે જ પ્રાકૃતિક તત્વોનો જ ઉપયોગ થાય છે. અહીં પ્રકૃતિ જ એના વન વનસ્પતિ અને પ્રાકૃતિક પશુ પંખી સાથે નિરૂપાયેલ
તેમજ પ્રકૃતિના પર્યાવરણમાં તેની ઉપાસના સાથે ધર્મ અને સંસ્કૃતિનો કલાનું માધ્યમ બનાવે છે. એટલે કે આદિવાસી પ્રાકૃતિક તત્વોનો બને એટલો વધારે ઉપયોગ કરે છે અને પોતાની સેવા, ધર્મની, સંસ્કૃતિના દરેક પ્રકારના કાર્યની અંદર એનો ઉપયોગ કરે છે. એ કેવળ સ્થૂળ માધ્યમ નથી, સજીવ અને ધબકતું અંગ છે. સ્થૂળ એટલે કે મૃત, નાશ પામેલું માધ્યમ નથી, પણ વનસ્પતિ એ શું છે? સજીવ છે અને એ માધ્યમનો એ ઉપયોગ કરે છે. કથાના પાત્રો પણ એમને મન એમની સાથોસાથ જીવતી ધબકતી વ્યક્તિ છે. તંબુર પોતે વાજિંત્ર નથી, સરસ્વતીની વાણી છે. ભીલ ભગત તંબુરાને પૂજી એમાં પ્રવેશવાનો સરસ્વતીને આહ્વાન કરી પછી જ ખોળામાં શ્રદ્ધાપૂર્વક લે છે અને તાર છેડે છે. જીવન અને જગતને અભિન્ન રીતે જોવાની દ્રષ્ટિ અને એકસાથે અન્યના પણ હિતને જોડીને સાંકળી લેવાની શક્તિ આપણી આ આદિવાસી લોકકલા સંસ્કૃતિમાં છુપાયેલી છે. તમે જોજો, ઘણા બધા કલાકારો એવા હોય છે જે વ્યક્તિને સંગીત એટલે કે ગીત ગાતા આવડતું હોય, સંગીતકાર હોય, તમે જોજો એ પોતાની કળાની પ્રદર્શન કરતાં પહેલાં એ જે પણ પોતાના સંગીતના વાદ્યો છે એને પગે લાગશે. જે વ્યક્તિ ડાન્સ પરફોર્મન્સ કરવા આવતું હોય તો એ સ્ટેજને પહેલાં શું કરે છે? પગે લાગે છે. કે એ પોતાની કલાને રજૂઆત કરનારવા માટેનું, એ પ્રદર્શન કરવા માટેનું એ સાધન છે, પ્લેટફોર્મ છે. માટે પહેલાં એની પૂજા અર્ચના કરે છે અને પછી એ પોતાની રજૂઆત કરતા હોય છે. અને આદિવાસીઓ એ જીવનમાં દરેક વ્યક્તિઓને નુકસાનકારક નહીં પણ મદદરૂપ બની શકે એવા દરેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને પોતાની શક્તિઓને શું કરે છે? લોકો સામે રજૂ કરે છે અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર થયું પૂરું. હવે તમારે શું કરવાનું છે? ચેપ્ટર નીચે આપેલા શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. ચેપ્ટર નીચે આપેલા શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ.